સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવ, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા, વાર્તા પ્રસંગ 19મી, કે જે દિનકરદાસ મુકુંદદાસ સહિયાનીની વાર્તા છે. તેમની આજ આપણે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને સત્સંગની માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 19. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક દિનકરદાસ મુકુંદદાસ સહિયાની કાયાસ્થ માળવા દેશમાં રહેતા તેમની વાર્તાનો આપણે ભાવ જાણીએ. એ લીલામાં નંદરાયજીના ભાઈ હતા. દિનકરદાસ તો ધરાનંદ છે અને મુકુંદરાય ધ્રુવનંદ છે. તે માળવામાં એક કાયસ્થને ત્યાં જન્મ્યા. એમના પિતા ઉજ્જૈનમાં હાકેમ પાસે રહેતા. એક દિવસ હાકેમથી બોલાચાલી થઈ ગઈ ત્યારે દિનકરદાસ મુકુંદદાસનો પિતા ચાકરી છોડી ઘરે ચાલ્યો આવ્યો. દિવસ 10-5માં દેહ છોડી બંને ભાઈ વર 10-12ના થયા. ઘરમાં દ્રવ્યનો સંકોચ થવાથી ઘરેથી નીકળીને કાશી ગયા. ત્યાં દ્રવ્ય ધૂમું કમાયા. પછી બંને જણ ઘરે આવવા રવાના થયા. તેઓ કાશીથી ગાંવ એક આવ્યા ત્યારે એક સર્પ નીકળ્યો. તે મુકુંદરાયને કાટીને દરમાં ઘસી ગયો. તેનું વિષ ચડ્યું ત્યારે દિનકરદાસ તેને કાશીમાં ઉઠાવી લાવ્યા. પછી ઝાડવા વાળાએ ઉતારવા વાળાએ યત્ન કર્યા, પરંતુ વિષ ઉતરે નહીં. ત્યારે દિનકરદાસે પોકારીને રુદન કર્યું. શ્રી આચાર્યજી ત્યારે કાશીમાં શેઠ પુરુષોત્તમદાસને ઘરે બિરાજતા. કૃષ્ણદાસ બજારમાં કઈ કામ માટે આવ્યા હતા. તે કૃષ્ણદાસે દિનકરદાસનું રુદન સાંભળ્યું. ભગવદીયનું હૃદય કોમળ, તેથી પૂછ્યું, આવું દુઃખ તમે કેમ કરો છો? ત્યારે દિનકરદાસે કહ્યું, પેલા દ્રવ્યના દુઃખથી ઘરેથી નીકળી અહીં આવ્યા, દ્રવ્ય કમાવ્યા. હવે ઘરે જતા હતા તે અમારા ભાઈને સર્પ કાટ્યો. બહુ યત્ન કર્યા, પરંતુ વિષ ઉતર્યું નહીં. હવે અમે પણ કાશીમાં ડૂબી મરીશું. ઘરે જઈ શું કરીએ? કૃષ્ણદાસને દયા આવી. વળી દેવી જીવ જાણ્યા ને. શ્રી આચાર્યજીનું ચરણામૃત પાસે હતું. તે મુકુંદદાસને પાણીમાં ઘોળીને પીવડાવ્યું, એટલે તત્કાલ વિષ ઉતરી ગયું. મુકુંદદાસ ઉઠીને બેઠા થયા. ચરણામૃતથી બુદ્ધિ નિર્મલ થઈ ગઈ. મુકુંદદાસે કૃષ્ણદાસને ભગવત સ્મરણ કરી દંડવત કર્યા અને પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસે કહ્યું, તમે એમને દંડવત કેમ કર્યા? મુકુંદદાસે કહ્યું, તમારા હૃદયમાં શ્રી આચાર્યજીએ બિરાજીને મારા ઉપર કૃપા કરી. અમે તો સંસાર સમુદ્રમાં પડ્યા હતા. શ્રી આચાર્યજીને પણ ના જાણ્યા અને તમને પણ ના જાણ્યા, પણ તમે કૃપા કરીને બનાવ્યા, તેથી ભગવદીયને દંડવત કરવામાં બાધક નથી. કૃષ્ણદાસે કહ્યું, આ ચરણામૃતની વાત શ્રી આચાર્યજીને ન કહેતા, નહીં તો મારા ઉપર ખીજશે અને ગામમાં એ કોઈને નહીં કહેતા. અમને બધા આવીને દુઃખ દેશે, ત્યારે અહીં રહેવું કઠણ પડશે. પછી મુકુંદદાસે કૃષ્ણદાસને પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસે કહ્યું કે શ્રી આચાર્યજી શેઠ પુરુષોત્તમદાસને ત્યાં બિરાજે છે. એમ અહીં કૃષ્ણદાસ તો કાર્ય માટે ગયા. પછી મુકુંદદાસે કહ્યું, ભાઈ, શ્રી આચાર્યજીના શરણે ચાલો ને. ત્યારે દિનકરદાસે કહ્યું, શ્રી આચાર્યજી કોણ છે? મુકુંદદાસે કહ્યું, સાક્ષાત ભગવાન છે. મને એમના ચરણામૃત મળવાથી જ્ઞાન થયું. તમે પણ જ્યારે ચરણામૃત લેશો ત્યારે શ્રી આચાર્યજીના સ્વરૂપને જાણશો. જલ્દી ચાલો, ઢીલ ના કરો. બંને ભાઈએ આવી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, અમે મહા અપરાધી છીએ. સંસારના દુઃખ સુખમાં પડીએ છીએ. અમારો ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજી કહે, તમે કાર્યસ્થ છો, તે આ પુષ્ટિ માર્ગ કેવી રીતે સધાશે? ત્યારે મુકુંદદાસે કહ્યું, મહારાજ, આપની કૃપાથી બધું સંધાશે. આપની કૃપા શુદ્ર ચાંડલ ઉપર હોય તેનાથી પણ બધું સધાય. આપની કૃપા મોટા બ્રાહ્મણ ઉપર ન હોય એનાથી પણ ન સધાય.
તેથી આપ અમારા ઉપર કૃપા કરી શરણે લો. શરણના પ્રતાપથી અમારું કલ્યાણ થશે. શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને કહે, અમે જાણ્યું જે આ કૃષ્ણદાસ મેઘનનું કામ છે. દિનકરદાસ અને મુકુંદદાસને નવડાવીને નામ નિવેદન કરાવ્યું. તેઓ કેટલાક દિવસ શ્રી આચાર્યજીની પાસે રહીને માર્ગની રીતિ શીખ્યા. વિનંતી કરી, મહારાજ, આજ્ઞા હોય તો ઘેર જઈએ. અમને હવે શું કર્તવ્ય છે? શ્રી આચાર્યજીએ બ્રહ્મ સંબંધની પત્રી લખીને હસ્તાક્ષર દીધા અને કહ્યું, આની સેવા કરજો. જે કંઈ ખાનપાન કરો તે આને ભોગ ધરીને લેજો. બંને ભાઈ વિદાય થઈને માળવામાં પોતાના ઘરે આવ્યા. રસોઈ કરી ભોગ ધરી સ્ત્રીજનને અલગ કરી દે, કેમ કે દેવી નથી. શ્રી આચાર્યજીના સેવક થવાનું મન નથી. મુકુંદદાસને શ્રી આચાર્યજીનું ચરણામૃત મળ્યું. તેથી બધા શાસ્ત્રો, વેદ પુરાણ વગેરે કંઠગ્ર થયા. મુકુંદદાસ કવિતા બહુ સુંદર કરતા. શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજીના એક સરખા કરતા. મુકુંદદાસે એક મુકુંદ સાગર ગ્રંથ વ્રજ ભાષામાં કર્યો. તેમાં શ્રી ભાગવત દ્વાદશ સ્કંદ પર્યંતનો અર્થ ધરી દીધો. મુકુંદદાસ એક સમય ઉજ્જૈનના કારકુન થઈને ગયા. ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિત બધા આવીને તેમને મળ્યા અને કહ્યું, અમે તેમને શ્રી ભાગવત સંભળાવીએ. મુકુંદદાસે કહ્યું, નવરાશ નથી, નવરાશ હશે ત્યારે સંભળાવીશું. એનું કારણ એ કે શ્રી આચાર્યજીના સુબોધની આદિ જે ગ્રંથો છે તેની આગળ અમારી કથા સાંભળવાની નવરાશ ક્યાં? બ્રાહ્મણનું મન ઉદાસ ન થાય, તેથી કહે, નવરાશ હશે ત્યારે સાંભળીશું. તે બ્રાહ્મણ બીજ ચોથે દિવસ મુકુંદદાસને પૂછે કે જ્યારે કહેશો ત્યારે શ્રી ભાગવત કથા સંભળાવીશું. એમ કરતા ઘણા દિવસો વીત્યા. એક દિવસ મુકુંદદાસ ચોપડ રમતા હતા. તો એ પંડિતે જોયું. ત્યારે વિચાર્યું, આજે વાત કહેવાનો દાવ મળ્યો છે. એટલામાં ચોપડ રમી ચૂક્યા. ત્યારે પંડિતે કહ્યું, તમે કહો, શ્રી ભાગવત તમને સંભળાવ્યું? ત્યારે મુકુંદદાસે કહ્યું, નવરાશ હશે ત્યારે સાંભળીશું. પંડિતે કહ્યું, ચોપડ રમવાની નવરાશ છે અને શ્રી ભાગવત સાંભળવાની માટે કહો છો કે નવરાશ હશે ત્યારે સાંભળીશું. એનું કારણ શું? મુકુંદદાસે વિચાર્યું, બ્રાહ્મણે તો પ્રતિ ઉપર જબરો આપ્યો, હવે આપણે તેને જવાબ દેવો. ત્યારે મુકુંદદાસે કહ્યું, અમારું શ્રી ભાગવત જાણે છે. ત્યારે પંડિતે કહ્યું, તમારું ભાગવત શું જુદું છે? એમણે કહ્યું, અમારું શ્રી ભાગવત જુદું છે. ત્યારે પંડિતે કહ્યું, તમે જ તમારું ભાગવત સંભળાવો. એટલે મુકુંદદાસે કહ્યું, કોઈ સમય મેળવીને સંભળાવી દઈશ. એ પ્રકારે કહીને ટાળ્યું. પરંતુ તે માર્ગીય બ્રાહ્મણ ન હતો, તેથી તેના મુખની કથા ના સાંભળી. 66 અપરાધમાં લખ્યું છે કે અવૈષ્ણવોના મુખથી શ્રી ભાગવત સ્મરણ, વૃક્ષ જન્મ ત્રયે ઇત્યાદિ બીજાના મુખથી સાંભળે તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને દોષ લાગે. જીવને આ વાતનો બહુ સંદેહ, કેમ કે ભગવાનના નામમાં તુબધાનો અધિકાર છે. સુદાદ્રી ચાંડલ પર્યત અધિકાર છે. જે કહે સાંભળે તે બધાનું કલ્યાણ થાય. શ્રી ભાગવતમાં પણ અજામિલ આદિ પવિત્ર થયા છે. એ બધું મહાત્માય જગતમાં પ્રસિદ્ધ છે. પુષ્ટિ માર્ગમાં ભગવત નામ કીર્તન અગર શ્રી ભાગવત અન્ય માર્ગથી સાંભળવાનું કેમ કહી? ભગવત નામ સાંભળવાથી દોષ કેમ? આ સંદેહ બહુ ગૂઢ. ત્યાં કહે છે કે મર્યાદા માર્ગમાં તો મુક્તિ ફળ છે અને પુષ્ટિ માર્ગમાં એકાંગી પુષ્ટિ ભક્તિ તે ફળ છે. અને ભક્તિ તો શ્રી આચાર્યજીના આશ્રયથી થાય. તેમાં આશ્રય અને અન્યાશ્રયનો ભેદ બતાવે છે. આપણું હૃદય તે કમલ છે, ત્યાં આશ્રય પ્રેમ વગર બધા ધર્મો આવે અને ભગવાનને બિરાજવાનું પણ તે જ ઠેકાણું છે. હૃદયમાં શ્રી આચાર્યજી સંબંધી આનંદ સર્વ પ્રકારથી પ્રવેશ કરે તો આશ્રય સિદ્ધ થાય છે. વળી હૃદયમાં રસાંદને જવાના આટલા પ્રકાર છે. એક તો નેત્ર,
તેનાથી સુંદર કોઈ વસ્તુને જોઈને હૃદયમાં આનંદ થાય. શ્રી આચાર્યજી સંબંધી ઠાકોરના દર્શન કરીને જ સુખ પામવું. બીજી જગાએ દર્શન તથા લૌકિક વૈદિક કઈ સંસાર સંબંધી સુંદર વસ્તુ જોઈને શ્રી આચાર્યજીના સંબંધ વિનામાં આનંદ આવે તો પણ અન્યાશ્રય છે. નેત્રનો આ અન્યાશ્રય મહાદોષ છે. બીજું શ્રવણ દ્વારા સુખ દુઃખનો રસ હૃદયમાં જાય છે. જેના મુખથી સાંભળીને તેના જૂઠણનો રસ કર્ણ દ્વારા હૃદયમાં જાય. તેથી જ્યાં દાસ ભાવ રાખીને તેમના જ મુખથી સાંભળવું દાસ ભાવ છો. વલ્લભ કુળમાં કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં હોય તેથી તેમના મુખથી સાંભળવું કે જેથી હૃદયમાં ધર્મ દ્રઢ થાય. બીજાના મુખથી પ્રીતિથી સાંભળે તો અન્ય આશ્રય થાય, કારણ કે તેનું ઉચ્ચિષ્ટ હૃદયમાં જવાથી શ્રી આચાર્યજીનો આશ્રય દ્રઢ ન થાય. કદાચ કોઈનો સંકોચ કરીને સાંભળવું પડે તો તેમાં મન ન લગાડે, અષ્ટાક્ષરમાં પોતાનું મન લગાડે. તેથી મુખ્ય સિદ્ધાંતો આ માર્ગમાં એ છે કે બીજાથી વાણી વિલાસ કરવો નહીં. વાણી દ્વારા પણ મિલાપ થાય છે. તેથી મૌનમાં સર્વાર્થ સાધકમ એમ કહ્યું. તેથી અન્ય માર્ગથી ન ભગવત ધર્મની વાત પૂછવી ન પોતાની કહેવી. આ પ્રકારે બધી ઇન્દ્રિયો અને મન શ્રી આચાર્યજીના સંબંધ વિના સુખ ન પામે. શ્રી આચાર્યજીના આશ્રયનું આ સાધન છે. મુકુંદાસે શ્રી આચાર્યજીનો દ્રઢ આશ્રય. તેથી જો તે પંડિતની કથા સાંભળત તો પણ તેમને બાધક ન થાત, પરંતુ એમની દેખાદેખી બીજા સાધારણ વૈષ્ણવો સાંભળે તો તેમનો બગાડ થાય. તેથી બતાવ્યું કે આટલું જ્ઞાન દ્રઢ ન હોય તો અનન્ય માર્ગથી કથા વગેરે ન સાંભળે, કેમ કે મનનો ભરોસો નહીં. એના વચનમાં વિશ્વાસ થઈ જાય તો ધીરે ધીરે આ માર્ગમાંથી તેના બતાવેલા સાધનોમાં મન જાય. તેથી ન સાંભળીએ. કાચી દશાવાળાએ તો એક શ્રી આચાર્યજીના સંબંધથી જ ભગવત ધર્મ કહેવો અને સાંભળવો. મુકુંદાસજી ચોપડ રમતા હતા ત્યારે એથી કે જ્યારે એમ લાગે કે અન્ય માર્ગીય અનેક ધર્મની વાત કહેવા સાંભળવા આવે ત્યારે મુકુંદાસ ચોપડ કાઢીને બેસતા. તેથી બધા અન્ય માર્ગીય ઉદાસ થઈને ઉઠી જતા. ચોપડના મીઠથી કોઈને ખોટું ન મનાવવું પડતું. લોકો જાણતા હતા કે એમની ચોપડમાં આ શક્તિ છે. આ પ્રકારથી પોતાના હૃદયમાં પુષ્ટિ માર્ગીય ધર્મ છુપાવી રાખ્યો. એક સમય સૂર્યગ્રહણ થયું ત્યારે મુકુંદાસ નદીમાં સ્નાન કરી ભગવત નામ નદીમાં ઊભા લેતા હતા. તે સમયે પેલા પંડિતે આવીને કહ્યું કે આ સમયે તો તમારું શ્રી ભાગવત કંઈક સંભળાવો. મુકુંદાસે એક શ્લોક શ્રી ભાગવતનો કહી એનો અર્થ કરવા લાગ્યા. આખો દિવસ ને આખી રાત વીતી. સવાર થયું. ગામના લોકો નદીએ નાહવા આવ્યા ત્યારે તે પંડિતે કહ્યું, બીજો દિવસ થયો છે, હવે આ શ્લોકનો અર્થ પૂરો કરશો? મુકુંદાસે કહ્યું, આ શ્લોકનો ભાવ 6 મહિના સુધી થશે. ત્યારે તે પંડિત ચકિત થઈ ગયા અને કહ્યું, તમને ઈશ્વરની આપેલી શક્તિ છે, જીવ શું જાણે? મુકુંદાસે કહ્યું, અમારું શ્રી ભાગવત આપ્યું છે, કંઈ જાણતા હો તો સંભળાવો. ત્યારે તે પંડિત હાર માનીને ઘરે ગયો. બીજો કોઈ પંડિત આવીને કંઈ પૂછતા એમના પ્રશ્નને બહુ દૂષણ લગાડીને પ્રતિ ઉત્તર આપતા, જેથી ફરી વખત તે પંડિત ના આવે. એવું શ્રી આચાર્યજીનું કૃપાબલ તેમના ઉપર હતું. શ્રી સુબોધની આદિ બધા શસ્ત્રોમાં એને પ્રવેશ હતો. પછી તે મુકુંદાસે કેટલાક દિવસ પછી માનસી સેવાની ભાવના કરી અને દેહ છોડીને લીલામાં પ્રાપ્ત થયા. વૈષ્ણવ આવીને શ્રી આચાર્યજીને કહ્યું, જે મુકુંદાસ ઉજ્જૈન પામ્યા? ત્યારે શ્રી આચાર્યજીએ વૈષ્ણવને રોક્યા કે એમ ન કહો, એમ કહો કે અવંતિકાસને કર્યા. મુકુંદાસ એવા ટેકના ભગવદીય હતા. તે સાથી કે સંસારી લોકો છે, તેમને તીર્થની ચાહના છે, અને તીર્થ છે તે ભગવદીઓને ચાહે છે, કેમ કે ભગવદીય જ તીર્થનો સ્પર્શ કરે, તીર્થની પાસે જાય, તીર્થ બધા પાપોથી મુક્ત થાય. અને દિનકરદાસના મોટા ભાઈની વાર્તાનો વિસ્તાર
એથી ન કર્યો કે જે દિવસે તે શ્રી આચાર્યજીના સેવક થઈ માલવામાં આવ્યા. તે દિવસથી શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર બ્રહ્મ સંબંધનો પ્રકાર વાંચી વાંચીને નિત્ય માથું પીટીને રોતા કે અમે લીલામાં નંદરાયજીના ભાઈ થઈને હવે આટલા દિવસથી સંસારમાં ભટકીને છીએ, તો અમને ધિક્કાર છે. આ પ્રકારે વિરહ કરી 3 મહિનામાં લીલાની પ્રાપ્તિ થઈ. એમની વાર્તા અવર્ચનીય વિરહ દશાની છે. ઘણા પ્રકાશ નથી કર્યા. આ બંને ભાઈ દિનકરદાસ મુકુંદાસ મોટા ભગવદીય કૃપાપાત્ર હતા. તેમની વાર્તાનો પાર નહીં. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 19મી. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો તે બદલ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. આવો જ અવનવો સત્સંગ સાંભળવા માટે અમને અમારી ચેનલની સબસ્ક્રાઇબ કરો. અને હા, તમારી પાસે પણ કોઈ સત્સંગને લગતી માહિતી હોય તો અવશ્ય કમેન્ટ દ્વારા જણાવશો. અને હા, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીશું